હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજના લેક્ચરની અંદર હું તમારા માટે લઈને આવી છું ધોરણ 12 ના ચેપ્ટર નંબર 7 ની શોર્ટ નોટ, જેની રાહ તમે આઈ થિંક જોઈ રહ્યા હતા. બરાબર છે ને? ચલો, તો સૌપ્રથમ સ્પેશિયલી તમારા માટે મેં આ શોર્ટ નોટ બનાવી છે. સૌપ્રથમ આપણે મનુષ્યના સામાન્ય રોગો વિશે વાત કરીશું. બરાબર છે? ચલો ફટાફટ જોઈએ. મનુષ્યના સામાન્ય રોગો કયા કયા છે? તો કે ક્રમ અહીંયા આપેલા છે, રોગનું નામ છે, રોગકારકો છે, રોગકારકના પ્રકાર. બરાબર છે? એના વિશે છે, અસરકારક અંગ કયું છે અને એના વાહક કોણ છે. આટલી વસ્તુ આપણે આની અંદર જોવાના છીએ. તો સૌપ્રથમ ટાઇફોઇડ છે. ટાઇફોઇડના રોગકારકો કોણ છે? તો કે સાલ્મોનેલા ટાઇફી. પ્રકાર કયો છે? તો કે બેક્ટેરિયા છે. અસરકારક અંગ કયું છે? નાનું આંતરડું. વાહક કોણ છે? તો કે માખી દ્વારા એનું વહન થાય છે. બીજું છે ન્યુમોનિયા, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા દ્વારા આ રોગનો ફેલાવો થાય છે. બેક્ટેરિયા છે આ બંને. બરાબર છે? અસરકારક અંગ કોને અસર કરે છે? તો કે ફેફસામાંના વાયુકોષને અસર કરે છે અને હવા દ્વારા ફેલાય છે. ત્રીજું છે સામાન્ય શરદી, જે રીનો વાયરસ દ્વારા ફેલાય છે. વાયરસ છે નાક અને શ્વસન માર્ગને અસર કરે છે અને હવા દ્વારા ફેલાય છે. ચોથું છે મેલેરિયા, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ અને પ્લાઝ્મોડિયમ મેલેરી. બરાબર છે? પ્રજીવ છે, યકૃત અને રુધિરને અસર કરે છે. માદા એનોફિલિસ મચ્છર દ્વારા એનો ફેલાવો થાય છે. અમીબિયાસિસ અથવા તો અમીબીય મરડો. બરાબર છે? એની અંદર રોગકારક કોણ છે? તો કે એન્ટામીબા હિસ્ટોલાઇટિકા પ્રજીવ છે. મોટા આંતરડાને અસર કરે છે. ઘરમાખી દ્વારા એનો ફેલાવો થાય છે. દાદર એટલે કે જેને આપણે ધાધર અથવા તો રિંગવોર્મ તરીકે ઓળખીએ છીએ. માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોડફાઇટોન અને એપિડર્મોફાઇટોન નામની ફૂગ દ્વારા તેનો ફેલાવો થાય છે. ત્વચા, ગળીયુક્ત ત્વચા હોય, જાંઘ પ્રદેશ, પગની આંગળીઓ વગેરેની અંદર આનો અસરકારક અંગ છે વગેરે. બરાબર? ચેપી વ્યક્તિના સંપર્ક દ્વારા એનો ફેલાવો થઈ શકે છે. પછી છે એસ્કેરિયાસિસ અથવા તો કૃમિજન્ય રોગ. એસ્કેરિયાસિસ અથવા તો કરમ્યુ, જેને આપણે ગોળ કૃમિ કહીએ છીએ, તેના દ્વારા આ રોગનો ફેલાવો થાય છે. સૂત્રકૃમિ સમુદાયનું પ્રાણી છે. અસરકારક અંગમાં છે આંત્રમાર્ગ. પછી છે દૂષિત ખોરાક દ્વારા તેનો ફેલાવો થાય છે. અને લાસ્ટમાં કીધું છે હાથી પગો, જેને આપણે ફિલારિયાસિસ તરીકે પણ ઓળખીએ છીએ. વુકેરેરિયા દ્વારા એનો ફેલાવો થાય છે. ફિલારિયલ કૃમિ દ્વારા એનો રોગ થાય છે. સૂત્રકૃમિ સમુદાયનું પ્રાણી છે. પશુ ઉપાંગની લસિકા વાહિની અને જનનાંગોને અસર કરે છે અને માદા ક્યુલેક્સ મચ્છર દ્વારા એનો ફેલાવો થાય છે. ક્લિયર? તો આટલી વસ્તુ હતી માદાના સામાન્ય રોગોની અંદર. હવે એના પછી આપણે વાત કરીએ, આપણે નશાકારક પદાર્થો ભણ્યા છે. નશાકારક પદાર્થો છે એના માટે પણ મેં તમારા માટે ટેબલ બનાવ્યું છે. તો ઔષધો છે, ઔષધના પ્રકાર કેવા છે, વનસ્પતિનું નામ દર્શાવવાનું છે અને સાથે સાથે ઔષધ મેળવતા વનસ્પતિ. બરાબર? ક્યાંથી મતલબ ઔષધ કઈ વનસ્પતિના ભાગમાંથી મેળવવામાં આવે છે એના વિશે વાત કર્યું. પહેલું છે અફીણ, કે જેની અંદર હેરોઇન છે, મોર્ફિન છે, સ્મેક છે, જેને આપણે બ્રાઉન સુગર તરીકે ઓળખીએ છીએ, અને કોડિંગ પણ છે. બરાબર છે? માદક છે, પીડાહારક છે. બરાબર છે? ઓપિયમ પોપી અથવા તો પાપાવર સોમિનિફેરમ નામની વનસ્પતિ અથવા તો ખસખસ નામની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. વનસ્પતિના કયા ભાગમાંથી? તો કે અપરિપક્વ ફળના દુગ્ધ અથવા તો ક્ષીર અથવા તો લેટેક્સમાંથી મેળવવામાં આવે છે. બીજા નંબરનું ઔષધ છે કેનાબિનોઇડ્સ અથવા તો મેરીજુઆના. એની અંદર કેનાબિસ, ચરસ, ગાંજો અને હસીસ. બરાબર છે? આ બધા કેવી અસર કરે છે? તો કે ભ્રમ પેદા કરે છે અને માયાજાળ પેદા કરે છે મગજની અંદર. હેમ્પ વનસ્પતિ કે કેનાબિસ સટાઇવા અને કેનાબિસ ઇન્ડિકા નામની વનસ્પતિ. કેનાબિસ સટાઇવા, જેને આપણે ભાંગ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? એના પુષ્પ વિન્યાસમાંથી ટોચના પુષ્પ, પર્ણ, રેઝિન અથવા તો રાડમાંથી મેળવવામાં આવે છે. પછી વાત કરીએ ત્રીજા નંબરનું ઔષધ કોકેઇન, કોક અથવા તો ક્રેક તરીકે ઓળખીએ છીએ. તીવ્ર ઉત્તેજક છે, ઇરિથ્રોઝાઇલમ કોકા નામની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. તેના સૂકા પર્ણ અને નાજુક ડાળીઓ દ્વારા એમાંથી મેળવવામાં આવે છે. ચોથું છે LSD એટલે કે લાઇસર્જિક એસિડ ડાઇઇથાઇલ એમાઇડ. તે ભ્રમ કે માયાજાળ ઉત્પન્ન કરે છે.
રાઈ પર થતી અર્ગોટ ફૂગ, જેને આપણે ક્લેવિસેપ્સ પુરપુરિયા તરીકે પણ ઓળખીએ છીએ, અને એના ફળમાંથી મેળવવામાં આવે છે. 5મું છે એટ્રોપિન, કે જે ભ્રમ પેદા કરે છે. એટ્રોપા બેલાડોનામાંથી મેળવવામાં આવે છે. આ બેલાડોનાના પર્ણ અને મૂળમાંથી મેળવવામાં આવે છે. એના પછી છે એટ્રોપિન, જે ધતુરા વનસ્પતિમાંથી પણ મેળવવામાં આવે છે, એના પુષ્પીય શાખામાંથી પણ મેળવવામાં આવે છે. બાર્બિટ્યુરેટની વાત કરીએ તો શાંતિ બક્ષનાર છે, એટલે કે શાંતિ આપે છે. સંશ્લેષિત છે, એટલે કે કોઈ વનસ્પતિમાંથી સ્પેસિફિકલી મેળવવામાં આવતું નથી, પરંતુ સંશ્લેષિત છે. બરાબર છે. એમ્ફિટેમાઇન છે, કે જે ઉત્સાહવર્ધક છે, એ પણ સંશ્લેષિત છે. બેન્ઝોડાયઝોપાઇન્સ છે, એ પણ ઉત્તેજક છે અને સંશ્લેષિત છે. તો આ થઈ ગયા આપણે ચેપ્ટરની અંદર દર્શાવેલા નશાકારક પદાર્થો. આશા રાખું છું કે આ ચેપ્ટર નંબર 7ની શોર્ટ નોટની અંદર તમને મજા આવી હશે. જો બેટા મજા આવી હોય તો અત્યારે જ લેક્ચરને લાઈક કરી દો. યુઝફુલ થશે, બહુ યુઝફુલ થશે. અત્યાર સુધી આપણે ઘણી બધી શોર્ટ નોટ તમને આપેલી છે, બરાબર. એ દરેક શોર્ટ નોટ તમને ક્યાંક ને ક્યાંક યુઝફુલ થયેલી છે. તો ફટાફટ કોમેન્ટ કરજો કે મેડમ અમને ઘણા બધા યુઝફુલ થાય છે, કારણ કે આના પછી મને નવી નવી શોર્ટ નોટ લાવવાની ખબર પડે. બરાબર છે. જેટલા પણ સ્ટુડન્ટ આપણી ચેનલની અંદર નવા છે, ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા ફ્રેન્ડ મિત્રને શેર કરજો, અને મળીએ છીએ આપણે આવી જ એક શોર્ટ નોટની અંદર. થેન્ક યુ સો મચ. બાય બાય.